તુલાના મિત્રો, આપને નમસ્કાર। આજે ફરીથી અમારી મીટિંગમાં ખૂબ જ સ્વાગત છે। એક નવો શોધિશ કાર્યક્રમ વિડીયોમાં મિત્રો, તમને 10 લીલીનો ખજાનો એક સાથે। કાલે સવારે 1156 પછી એકલા આની મુલાકાત અને મિત્રો, તમે ક્યારે તેમના વિશે વાત કરતા નથી। કલ્પના જ હશે કારણ કે મિત્રો કાલે સવારે 11:05 પછી તમારા જીવનમાં ઘણું મોટું વસ્તુ જોતાની સાથે જ તમને મળી જશે મિત્રો, તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા છે। પહેલા આપણે હા કહીશું અને આ મિત્રો એક આ 2 રૂપિયાની નહીં પરંતુ 10 કરોડ રૂપિયાની વાત છે। તે ખજાનાની બાબત છે અને આ જગ્યાએ તમે એકલા છો જાઓ અને જુઓ અને અહીં તમે મિત્રો કયું કાર્ય કરવા માટે તમને કયા સંકેતો મળશે। તમારે બીજી કઈ મોટી સાવચેતી રાખવી જોઈએ। તમારે આ બધા વિશે સાવચેત રહેવું પડશે મિત્રો। આ વિડીયોમાં અમે તમને કહ્યું છે તે જણાવ્યું છે એકલા શાંત જગ્યાએ જાઓ અને આખી વાત જુઓ। માહિતી મેળવો પછી અહીં જાઓ માતા લક્ષ્મીજીની આ 3 બાબતો જુઓ મનમાં કહો પછી મિત્રો જુઓ તમારા જીવનમાં કેટલી મોટી વસ્તુ છે। એવું લાગે છે મિત્રો, મારા સપનામાં પણ નહીં। તમે વિચાર્યું જ હશે કે સારા સમાચાર આટલા મોટા હશે। હા, આપણે મળીશું તમને એવી વસ્તુ મળશે જે મળ્યા પછી મિત્રો, તમે લખપતિ નહીં પણ કરોડપતિ બનો જશે અને ધનની દેવી માતા લક્ષ્મી જેની કુંડળીમાં પણ સંક્રમણ થયું છે તેઓનું જીવન અચાનક પથ પર આવી ગયું છે, રંગથી રાજા બની ગયો છે અને એવું કંઈક આગામી 72 તારીખ તમારા જીવનમાં બનવા જઈ રહી છે કલાકની અંદર એટલે કે ગઈકાલે સવારે 1156 પછી દેવી લક્ષ્મી પોતે ધનની દેવી તમારી રાશિમાં સંક્રમણ અને જલ્દી તે તમારી રાશિમાં સંક્રમણ કરે છે। તમે તમારા જીવનમાં ઘણા ફેરફારો જોશો। નોકરી કરતા લોકોના જીવનની જેમ મને અચાનક પ્રમોશન મળી જશે, બસ એમને એમનું કામ કરતા જોઈને એમનું અચાનક પ્રમોશન મળશે અને તેનો પગાર પણ વધશે। હા અને મિત્રો વિદ્યાર્થી જીવન ગમે તો વિદ્યાર્થી ગમે કોઈ પણ વિષયમાં નબળા છે, તેમના જીવનમાં અચાનક ખૂબ નબળા દેવી લક્ષ્મીજીના આવા આશીર્વાદની કદર ન હતી। તે વિદ્યાર્થી મિત્રો જેઓ અચાનક પડી જશે કરતા આ વિષયમાં ઘણું વધારે અસર થશે અને જેઓ હાલમાં મારું નસીબ અજમાવી રહ્યો છું, જેઓ મહેનત કરીને લેવા માગે છે તેમના જીવનકાળમાં ઘણી મુશ્કેલીઓ તેમના જીવનકાળ દરમિયાન સામનો કરવો પડ્યો હતો, અચાનક તેમનું નસીબ ચમકશે અને અચાનક હા, તમે રંગીન થઈ જશો કારણ કે મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી હા કોની રાશિમાં તેનું સંક્રમણ થયું છે જીવન અચાનક બદલાઈ જાય છે અને તમારા જીવનમાં આગામી 72નો પ્રકાર આવી રહ્યો છે કલાકની અંદર બાકી છે। તેથી તમે બધા હાથ જોડીને આજે અમે આ વિનંતી કરીએ છીએ શરૂઆતથી અંત સુધી એકવાર વિડિયો જોવો, ક્યાંક વાસ્તવિક જાઓ અને વાસ્તવિક વસ્તુ જુઓ તમારા મનમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે અને તમારા સાચા હૃદય અને માતા સાથે તમારું કાર્ય કરો। દેવી લક્ષ્મીમાં શ્રદ્ધા રાખીને તમે કૃપા કરીને આગામી 72 કલાકની અંદર મૂકો તમારા ઘરની સામે જ સંપત્તિની દેવી લક્ષ્મીજી તમારી અને મિત્રોની પરીક્ષા કરશે, તમને ખબર પણ નહીં પડે। તેથી તમે બધા અમે હવેથી આગળ સુધી વિનંતી કરીએ છીએ 72 કલાકની વચ્ચે ન તો તમે અને ન કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડ્યું અને ક્યારેય નહીં તમારા આગળના દરવાજા પર ખોટા શબ્દો બોલ્યા। સામે કોઈ વૃદ્ધ કે વૃદ્ધ સ્ત્રી જો કોઈ આવે તો તેને માન આપો, સગાવ્હાલા આવે ત્યારે તેમની સાથે ખૂબ સરસ રીતભાત હોય છે, તેમને જોવાને બદલે તેમનું સ્વાગત કરો, તેમને જોવાથી દૂર ન જુઓ। મિત્રો ચાલો આપણા ઘરમાં આવી રીતે લડીએ, આવું કરવાથી તમારા જીવનમાં હંમેશા મુશ્કેલી આવશે અને તમારા ઘરમાં ક્યારે આશીર્વાદ આવશે નહીં કારણ કે મિત્રો સંપત્તિની દેવી માતા જો આપણે તેને હળવાશથી લઈએ તો જ લક્ષ્મીજી ત્યાં છે, ભગવાન લેશે અને ભગવાનને અવગણશે। અમે આપેલ સંકેતને હળવાશથી લઈશું તેથી ભગવાને પણ તેમના આશીર્વાદ પાછા આપ્યા। હા મિત્રો, તેથી જ હું તમારા બધા તરફથી કરીશ।
આજે આપણે હાથ જોડીને આ સંકટ માટે પ્રાર્થના કરીએ છીએ, જે કોઈ તેને યોગ્ય રીતે સમજી શકે છે તે માનશે. માનીએ કે અખિલેશ 7 દિવસમાં આવી જશે. તે ભગવાન શિવની કૃપાથી ધનવાન બનશે. તેમનું જીવન સંપત્તિથી ભરપૂર બની જશે. મહાવીર બજરંગ બલીની કૃપાથી જીવનમાં તેઓ તમામ કષ્ટોમાંથી મુક્ત થઈ જશે. તેમના જીવનમાં પણ ઘણી સમસ્યાઓ છે. મહાવીર બજરંગ બલીને હાર આપશે. આજે આ વિડીયોમાં જણાવેલા જ ઉપાયો તમે તેમના પ્રત્યે સાચા છો તેવા સંકેતો છે. કૃપા કરીને તમારા હૃદયથી સમજો. નિયમો મુજબ ફક્ત 5 દિવસ. ફક્ત તેને અનુસરો અને તમે તેના પર વિશ્વાસ કરશો નહીં. મિત્રો, જીવનના તમામ દુઃખ રજાઓમાં હોય છે. અમે અદૃશ્ય થઈ જઈશું. હા, અમે તમને બધાને લઈ જઈશું. તમને જણાવી દઈએ કે તમારા જીવનકાળમાં આજે સાંજે 399 ત્યારથી કેવા ચમત્કારો થવાના છે. શું તમારા જીવનકાળમાં તમારા સપના સાકાર થશે? તમે ભગવાન દ્વારા આશીર્વાદ છે. ભગવાન તમને જે આપવા માંગે છે તે તમારી પાસે છે. શું તમારા જીવનકાળ દરમિયાન ભોલેનાથની તબિયત બગડી હતી? અમે તે બધા વિશે બનાવવા માંગીએ છીએ. ચાલો હું તમને એક પછી એક કહું. બસ આ વિડિયો જુઓ. ક્યાંક એકાંત જાઓ અને એકલા બેસો. હું સારો છું કારણ કે વિડિયોમાં રહસ્ય જણાવવામાં આવ્યું છે. જો તમે તેમને હળવાશથી લો તો જ તમારા માટે. જો તમે તેને લો અને દરેક સાથે શેર કરો તો તમારું ભગવાન તમારું ભાગ્ય વધારી શકે છે. તમને આપેલી ભેટ મળતી નથી, તમને ભગવાનના આશીર્વાદ મળશે. તમારા પર સારી રીતે પૂરતું નથી. હા મિત્રો, તો ચાલો જાણીએ કે આજે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. બપોરે 3 વાગ્યા પછી તમે કયું સ્થળ જાણો છો? શું કામ કરવાની જરૂર છે અને ત્યાં શું છે? જો તમને સંકેતો મળે તો જાય છે તે આપણા નાના ઉપાસકો છે. આનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે અને આપણને આપણું આપે છે. આપણા સૌના આશીર્વાદ છે. ભગવાન પાસે જે કામ માંગીએ છીએ તે સિદ્ધ થાય છે. ઈચ્છો કે બધી ઈચ્છાઓ સાચી થાય. તેથી જ ભગવાન પણ આપણા મનની વાતો જાણે છે. હું બહુ ઝડપથી સમજી ગયો અને સમજ્યો પણ હશે. અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં અમને સમય અને પૈસાની ઘણી સમસ્યાઓ છે. એ પણ જાણી લો કે આ સમયે તમે ખૂબ જ છો. વધુ તમારા નસીબ ખોદવું. મારા પરિવારમાં શાંતિ અને સુખ ન હતું. પરિવારમાં રોજ ઝઘડા થાય છે. તમારે તમારા જીવનમાં દરેક વસ્તુનો સામનો કરવો પડશે. તમે હંમેશા ટેન્શનમાં ડૂબી જાવ છો. પણ મિત્રો, તેમની પાછળ એક મોટું રહસ્ય છે. તમે કરેલી નાની ભૂલો તમારા જીવનકાળમાં ખૂબ જ ભયંકર વસ્તુ અને તમારી બધી વૃદ્ધિ અટકી જાય છે. તેથી જ આપણે ભગવાન શિવની પૂજા શરૂ કરીએ છીએ. મિત્રો, મહાવીર બજરંગ બલી વિશે આપણે બધા જાણીએ છીએ કે તમામ દેવી દેવતાઓમાં માતા છે. ભદ્રકાલી એક માતા દેવી છે જે કોઈપણ વ્યક્તિ પરના ગુસ્સાને શાંત કરીને જો તમે તમારી આંખો ખોલો તો વ્યક્તિ રાતોરાત અમીર બનો. હા, અને જેના પર માતાએ પોતાના ગુસ્સાની ઝલક પણ બતાવી જો આપવામાં આવે તો વ્યક્તિનો વિનાશ નિશ્ચિત છે. અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે. અને આવી દર્દનાક ઘટનાઓ તેમના ઘરમાં બની હતી, જેને જોઈને ઘરની દરેક વ્યક્તિ બનવા લાગે છે. ઘર અને પરિવાર લોહીના આંસુ રડવા લાગે છે. પણ મિત્રો, ખુશીની વાત એ છે કે માં ભદ્રકાલીજી તમારી કુંડળીમાં ગોચર કરશે. તે ખુશ પણ છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. પણ માતા ભદ્રકાળીને તેમના આશીર્વાદ વરસાવવા માટે, તમને ખરાબ કરવા માટે જ અહીં આવી રહ્યો છું. અમે તમને બધાને તમારો જીવ બચાવવા વિનંતી કરીએ છીએ. આગામી 7 દિવસ માટે ફક્ત તમારી બાજુથી કામ પર ન જાવ અને તમારા પરિવારની સંભાળ રાખો. બીજાને પણ સમજાવો કે આ તમારા ઘરની અંદર છે. 5 ભૂલો ન કરો તો જુઓ માતા ભદ્રકાલીજીનો ચમત્કાર. દીકરા, તું રંગથી રાજા બનીશ. અહીં રોડપતિ, કરોડપતિ પણ બની જશે. હા મિત્રો, માં રાની કહે, દીકરા, તારે જે કરવું હોય તે કર. તમે ઈચ્છો છો, પરંતુ તે મને જોઈએ છે. જો હું છું તો તમે મને જે જોઈએ તે કરો.
પછી તમે જે ઈચ્છો તે થશે. હા મિત્રો, માતા રાણી જાણે છે કે આ તે સમય છે જ્યારે તમે મારા જીવનમાં ઘણી તકલીફ અને નિરાશા છે. તમે તમારા જીવનમાં જે પણ ફરજ બજાવો છો તમને તેમના મુજબ પરિણામ મળતું નથી. તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરી શકશો તે પણ ખૂબ જ ચિંતિત બની ગયો છે અને તેના નિયતિને વારંવાર શોધતો રહ્યો. આખરે આપણા નસીબમાં શું લખ્યું છે? આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ જ્યારે આપણે સારા હોઈએ ત્યારે શા માટે દુઃખ તેમ છતાં આપણે શા માટે મુશ્કેલીમાં છીએ? તમારે જોવું પડશે મિત્રો, તે તમારી ભૂલ છે. તમારા ઘરમાં આના જેવી કેટલીક રાખડી સિવાય બીજું કંઈ નથી. વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓ છે જે તમને પ્રગતિ કરાવશે. તમે તમારા ઘરના માર્ગમાં આવી રહ્યા છો. હું મારું કામ નિયમ પ્રમાણે યોગ્ય રીતે કરું છું. જો તમે આમ કરો અને આ સંકેતોને સમજો તો તે દિવસથી તમારી પ્રગતિ નિશ્ચિત છે. મને આ તક આપવામાં આવી હોવાથી હું તમને વિનંતી કરું છું કે આજે આ વિડિયો એકલા શાંત જગ્યાએ જુઓ. જરા જાઓ અને જુઓ. હા મિત્રો, હવે રમત બદલાઈ ગઈ છે. એક મહાન સંયોગ સર્જાયો છે. તમારી કુંડળીમાં કોણ હાજર છે? અમે તે કરીશું અને ભગવાન સ્વયં મનુષ્યના રૂપમાં આપણી સાથે આવશે. તમારા દરવાજા પર છે અને તમારી પરીક્ષા કરવા માટે છે. હા મિત્રો, આવા 3 લોકો હશે જે તમને પર્વતની ટોચ પર લઈ જશે. લોકો તમારા માટે આ રીતે તાળીઓ પાડશે. કહો મિત્રો, તમારી ઊંચાઈ જોઈને લોકોને પણ નવાઈ લાગશે. હા મિત્રો, તમે કોઈ ભૂલ શરૂઆતથી ચૂકશો નહીં. અંત સુધી જોજો. હા મિત્રો, આજના વિડીયોમાં તમે તમામ મહત્વની બાબતો જોશો. માહિતી જે તમારા માટે વધુ સારી સાબિત થશે. હા મિત્રો, તમે વારંવાર ક્યાંક ને ક્યાંક હોવ છો. તમે સાંભળ્યું જ હશે કે કર્મનું પણ ઘણું બધું ભારે અને ભયંકર છે. અમારો મેળાવડો, આપણા પુણ્યનો અંત ક્યારે આવશે તેની આપણને ખબર પણ નથી. સદાચારી રાજા આઉટ થાય ત્યારે પણ મારે ભીખ માંગવી પડે છે. તેથી ક્યારેક હું કોઈની મદદ કરી શકતો નથી. છેતરપિંડી કરીને કોઈના આત્માને દુઃખ ન આપો. હા મિત્રો, જેઓ બીજાને મદદ કરવા માગે છે તે પોતાનો હેતુ બગાડવાનું વિચારે છે. હું એટલી હદે અંધ બની જાઉં છું કે તે પોતે પણ તેઓ ક્યારે બરબાદ થઈ જશે તેની પણ ખબર નથી. ચાલો જઈએ. અને હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણજી કહેવાય છે કે જ્યારે પણ સત્ય અસત્ય સામે લડે છે સત્ય એકલું ઊભું રહેશે. કારણ કે હજુ પણ જુઠ્ઠાણાવાળા મૂર્ખોની ભીડ હશે. અસત્ય સામે સત્યનો હંમેશા વિજય થશે. મિત્રો, જો તમને આ કિંમતી વિચાર થોડો ગમ્યો હોય, જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ફક્ત પ્રામાણિકપણે ટિપ્પણી કરો. હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અવશ્ય જો તમે લખો છો તો અમને તમારા આયુષ્ય વિશે જણાવો. માં થઈ રહેલા ચમત્કારોના મહાન સમાચાર. હા મિત્રો, માહિતી માટે અમે તમને આજના સમયમાં તે જણાવવા માંગીએ છીએ જે લોકો એકબીજાને જોવાના ખૂબ જ શોખીન હોય છે. હા મિત્રો, તમે બહુ બળી રહ્યા છો. સામેની વ્યક્તિ કરતાં વધુ સારી કમાણી, તેમની સાથે સારી વસ્તુઓ કરવાનું શરૂ કર્યું તો મિત્રો તમે તેમની નજરમાં રહેશો. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે તે ધીમે ધીમે તમારા દુશ્મન બની જશે. હા, તમે સામેની વ્યક્તિ કરતાં વધુ કમાવાનું શરૂ કર્યું, કંઈક સારું કરવાનું શરૂ કર્યું. એટલે કે સામેની વ્યક્તિથી દરેક ક્ષેત્રમાં જો તમે કંઈક અલગ કરવાનું શરૂ કરો છો તો તમારા મિત્રો કરશે. તમારી આંખોમાં જે પણ છે તે તમને બળતરા કરે છે. કારણ કે મિત્રો, તમારા પૈસાની સ્થિતિ જોઈને તે પણ હું જાણું છું કે હું તેને સહન કરી શકતો નથી. હા પણ મિત્રો, તમારી પાસે ખૂબ જ સારી ગુણવત્તા અને શક્તિ છે જે તમારા વધારવા માટે છુપાયેલ છે. અંદરની ભલાઈ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. કારણ કે મિત્રો, તે જ તમને સફળ બનાવે છે, જેના કારણે તમે ખૂબ આગળ વધી રહ્યા છો. અને આ ક્યાંક દેવી લક્ષ્મીજીનું છે આશીર્વાદ અને તમારા સારા કાર્યો સાથે તમે હા પ્રાપ્ત કરી રહ્યા છો. કારણ કે તમે બીજાને જોઈને ક્યારેય તમારી ઈર્ષ્યા ન કરો અને તમે હંમેશ માટે સુખી જીવન જીવો. હું તમને પસંદ કરું છું અને તમે ખૂબ જ જિદ્દી પ્રકારના છો. તમારા મનમાં હોય તે કામ એક વાર સાથે કરો. જ્યારે કોઈ નક્કી કરે છે
ત્યારે તે તેને પૂર્ણ કર્યા પછી જ સ્વીકારે છે. અને તે પૂર્ણ થાય છે, પરંતુ જલ્દી તમારું સ્વપ્ન થોડા દિવસોમાં સાકાર થશે તે પસાર થયા પછી કદર કરશો નહીં, અને તેથી જ જેના કારણે તમારે ફરીથી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભગવાન શિવ તમારી કુંડળીમાં આવે છે, શક્ય તેટલી વહેલી તકે બેઠા છે. ભગવાન શિવ પાસે ક્ષમા માગો અને નવું જીવન શરૂ કરો. શરૂઆત વિશે પણ વાત કરો. ભવિષ્યમાં કોઈ ભૂલ થાય જો તમે ભગવાન શિવને માત્ર ત્યારે જ વિનંતી કરશો તો પણ તમે આ કરશો નહીં. તમારા બધા બાકી કાર્યો. હા મિત્રો, તમારી અંદર પણ આવી વ્યક્તિ હશે. ગુણવત્તા એ છે કે તમે ખૂબ જ ઝડપથી કરી શકો છો. વ્યક્તિ પર વિશ્વાસ કરો અને તેને તેણીને તમારા તરીકે સ્વીકારો. મારા દિલમાં છે તે બધું હું તમને કહું છું, પણ જ્યારે હું આવું છું આગામી 24 કલાકમાં તમે જે પણ નિર્ણય લેશો તે કોઈ મિત્ર અથવા કોઈની પાસેથી ભૂલી ગયા વિના પણ લેશે. કહો પણ નહીં, કારણ કે આગામી 24 કલાકમાં છેતરપિંડી સાથે કામ સફળ થશે. પણ ખૂબ જ ઝડપથી ખાય છે, પરંતુ પછી જો તમારું ભાગ્ય આનો આદેશ આપે તો તમે તમારી જાતને નિયંત્રિત કરી શકશો. તમારું દયાળુ હૃદય અથવા તમારી પ્રામાણિકતા, તે માત્ર છે સાચા કર્મો કરનારમાં જ ગુણો જોવા મળે છે. હા મિત્રો, આ સમય તમારા માટે છે અને તમારા પરિવાર માટે ઘણો કિંમતી સમય છે. તમે આવી કોઈ જગ્યાએ જઈને આ સમય પસાર કરી શકો છો. જેઓ તમને દેવી દેવતાઓની પૂજા કરવાનું કહે છે તેમને બગાડો નહીં. ગુસ્સે થઈ જાઓ અને તમારા જીવનમાંથી દેવી દેવતાઓને દૂર કરો. કૃપા કરીને જાઓ જેથી તમે તમારા માટે આ સમય કાઢી શકો. યોગ્ય જગ્યાએ સમય પસાર કરો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરો. તમારું ભાગ્ય સ્વયંમાં લક્ષ્મીજી રંગીન છે. હા મિત્રો, હવે અમે તમારું નસીબ બનાવીશું. સમય આવી ગયો છે જે તમને ધનવાન બનાવશે. તમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છો. તે બધા માટે તમે રાતદિવસ ચિંતિત હતા. તમારી કુંડળીમાં 3 મોટી દેવીઓનો સમય આવી ગયો છે. ભગવાનની કૃપાથી આ સમયે તમને જે જોઈએ છે બધી મનોકામનાઓ પૂરી થશે. હા મિત્રો, પરંતુ ભૂલથી પણ આ ભૂલ ન કરો. એવા કામ કરો જેનાથી દેવી દેવતાઓ તમારાથી નારાજ થાય. અને જો આ સમયે તમે આ 5 ભૂલો કરી હશે, બધું થઈ ગયું તો પણ મારા મનમાં પાણી છે જશે અને તમને દેવી દેવતાઓ પાસેથી કંઈ પણ મળશે. તેનાથી નુકસાન થશે નહીં અને તમારું નસીબ બદલાશે નહીં. તમને 50 લાખ રૂપિયા મળશે નહીં. પ્રશંસા. તેથી તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ. તમારે પણ પગલાં લેવા પડશે અને આ સમય છે જો તમે 5 ભૂલો ન કરો. તમારા જીવનમાં આવી ભયંકર વસ્તુ પર વિશ્વાસ કરો. ચમત્કાર થશે જે તમારા દુશ્મનો જોશે. દેવી દેવતાઓના આશીર્વાદ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારું ઘર જીવનમાં પૈસાથી ભરાઈ જશે. તમારા દરેક સ્વપ્ન જીવનમાં સાકાર થશે. હું જે ઈચ્છું છું બધા કામ તમારું બની શકે છે. હું હમણાં જ જઈશ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. આગામી 48 કલાકમાં પણ આ 5 ભૂલો ન કરો. ભગવાન અને દેવીઓનો ચમત્કાર. પુત્ર રંગ દ્વારા રાજા. તમે રોડ માસ્ટર બનશો. તમે કરોડપતિ પણ બનશો. હા, હું તમને જણાવી દઉં કે આ 5 જ્યારે તમારા જીવનમાં ભૂલો થાય છે શું અસરો જોવા મળશે અને તે તમારે ન કરવી જોઈએ એવી 5 સૌથી મોટી ભૂલો કઈ છે. હું તમને એક પછી એક કહીશ. કૃપા કરીને ધ્યાન આપો. પાસેથી સાંભળો. બધા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે લોકો જે ઘરમાં પૂજા સ્થળ બનાવે છે, પૂજા ઘર વિવિધ દેવી દેવતાઓને સમર્પિત કહેવાય છે. ની મૂર્તિઓ અને ચિત્રો છે. અમે શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ ઘણી વખત જાણીએ આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ઘરમાં પૂજા સ્થાન સુધરે છે, અડચણ બની જાય છે અને ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. હા, તમે કરો છો. પૂજા રૂમ સાથે જોડાયેલી આ ભૂલો ન કરો. નંબર 1 વસ્તુ ઘણા લોકો તેમના બેડરૂમમાં કરે છે. માં પૂજા સ્થળ બનાવો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઊંઘવું યોગ્ય નથી. રૂમમાં પૂજા ખંડ ન હોવો જોઈએ.
પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં ક્યારેય શાંતિ નથી, તેથી જ તમે તેને ભૂલ્યા વિના પણ રૂમમાં જ રહો છો. પૂજા ખંડ ન બનાવો કે દેવી દેવતાઓના ફોટા ન રાખો. આ દિવસોમાં ઘરમાં 2 નંબરનું મંદિર પણ ન લગાવો. બનાવવાનું ચલણ વધ્યું છે. જ્યારે વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન તે અલગ હોવું જોઈએ, પરંતુ આ મંદિર નહીં. મંદિર ખુલ્લી જગ્યાએ હોવું જોઈએ. વાસ્તુ અનુસાર નંબર 3 ઘણીવાર યોગ્ય હોય છે. લોકો રજાઓમાં કે અન્ય કોઈ કામ માટે જાય છે. ઘરને તાળું મારી અંદર જાઓ. ભગવાન પણ પૂજા રૂમમાં બંધ છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં તમે પૂજા ગૃહો બનાવીને તેમાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવતી હતી. અજમાવવું જોઈએ. પૂજા નિયમિત હોય તો પણ ઘરને તાળું મારી દો, પરંતુ પૂજા રૂમને તાળું માર્યા પછી ન જશો. હા, જો તમે પણ આ ભૂલ કરો છો તો આજથી જ પૂજા રૂમમાં 4થા નંબરનો સુધારો કરો. બાંધકામ એટલે કે જૂના ફૂલની માળા, અગરબત્તીઓનો સંગ્રહ કરશો નહીં, અથવા જે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. સુખ અને આવક ઘટાડવા માટે કામ કરો. હા મિત્રો, નંબર 5 વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરનું શૌચાલય અને બાથરૂમની દિવાલોને અડીને નથી. રસોડા સાથે પૂજા રૂમ હોવો જોઈએ. આવું ન થવું જોઈએ, કારણ કે રસોડું ઘરમાં જૂઠ અને ડસ્ટ બીન્સ જેવી વસ્તુઓ માતા તમારી સાથે છે જે પવિત્રતાનો નાશ કરે છે. મિત્રો, માતાનો મહિમા ખૂબ જ અનોખો છે અને આ વખતે તમારા પર 2 દેવીઓના આશીર્વાદ છે. મિત્રો, અભિનંદન. હવે તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમને તે બધું જ મળશે. પછી તે નસીબની સંપત્તિ હોય કે તમારા બધા કર્મોનું ફળ તમને મળશે. મિત્રો, આજે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, ભૂલથી પણ આ વિડિયોને અવગણશો નહીં અને વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ. અવશ્ય જોવો, કારણ કે તે વિડિયોમાં સમજાવેલ છે. મિત્રો, 101 પર વસ્તુઓ સાચી છે અને જો તમે આ વિડિયો આજના વિડિયોને અવગણ્યો તું હળવાશથી લે તો દીકરા તું રડતી જ રહીશ. આવી તક ક્યારેય નહીં મળે. માતા રાની તમારાથી ગુસ્સે થશે. માતા રાની આશીર્વાદ તમારા અને જીવન પર ક્યારેય વરસશે નહીં. હું તમારા સપનાનો પીછો કરતો રહીશ, તેમ છતાં તમારા સપના સાકાર થશે નહીં. એટલા માટે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. મેં આજે જ આ વિડિયો ક્યાંક શાંત જોયો. જાઓ અને તમારા માટે જુઓ. તે તમારા માટે ખૂબ સારું છે. આ કદાચ એક મહાન રામબાણ ઉપાય બની રહેશે. હા મિત્રો, આ બધું આપણા વિશે છે. ચાલો એક પછી એક જાણીએ કે આપણા જીવનમાં આગામી 24 કલાકમાં કયું થશે. આપણને સારા સમાચારના કયા સંકેતો મળશે? જ્યારે આપણે મળીએ ત્યારે આપણે કયા કાર્યો ટાળવા જોઈએ? કયું કામ કરવાથી આપણને ઘણા પૈસા મળશે? કયા ફાયદા થશે અને કયા સ્થળોની મુલાકાત લેવી પડશે? જે આપણા માટે માતા રાણીના આશીર્વાદ સમાન છે. અમે આ બધી માહિતી અમારામાં મેળવીશું. અમે તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, એટલા માટે દિલ છોકરાઓને પકડી રાખો અને તેને એકલા જુઓ. તે તમારા માટે ખૂબ જ ખાસ વાત છે. ઘણી મોટી ગુપ્ત બાબતો છે જે ફક્ત તમારે આ જાણવું અને જાણવું પડશે. તમારું જીવનમાં તમે તમારા જીવનમાં ચોક્કસપણે છો. તમને પહેલા મિત્રોનો લાભ ચોક્કસપણે મળશે. અમે તેના વિશે આગામી 24 કલાકમાં વાત કરીશું. તમારો સમય અંદર કેવો રહેશે? મિત્રો, આ સમયની વાત કરીએ તો દિવસો અને મહિનાઓની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પડી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસે મહિલાઓ તેમના બાળકોના જન્મની ઉજવણી કરે છે. સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે કટોકટી સખ્ત ચોથ પણ ચોથના નિર્જળા વ્રતનું પાલન કરે છે. દિવસે ગણેશજી અને ચંદ્રદેવજીની પૂજા આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ આગામી અમુક રાશિચક્ર માટે 24 કલાકનો સમય કેટલીક રાશિઓ માટે તે ખૂબ જ શુભ રહેશે. નાની મોટી ટિકિટનો પણ સામનો કરવો પડે છે, કરી શકો છો, પરંતુ આજે અમે તમને જણાવીએ છીએ કે તમારા આગામી 24 વર્ષ કેવા રહેશે. કલાક તમારા માટે કયા રંગો લાવશે? આ વખતે મિત્રો,
સૌથી પહેલા હું તમને તે કહી દઉં, દિવસની શરૂઆતમાં કોઈપણ કામમાં શોર્ટકટ લઈને અને નિયમોનો ભંગ કરીને અન્યથા તમારી જાતને બચાવવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આર્થિક નુકસાન ભોગવવા ઉપરાંત શારીરિક અને તમારે માનસિક પરેશાનીનો સામનો પણ કરવો પડી શકે છે. હા, અને આ દરમિયાન તમારા જીવનમાં કોઈ નહીં મહત્વપૂર્ણ કામ સંભાળી શકશો, પણ તમને નાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે.